શાંતિ 2/2/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, ઉચ્ચ પદ મેળવવા માટે બાપ તમને જે ભણાવે છે એ જેવું છે તેવું ધારણ કરો, સદા શ્રીમત પર ચાલતા રહો। પ્રશ્ન છે, ક્યારેય પણ અફસોસ ન થાય એના માટે કઈ વાત પર સારી રીતે વિચાર કરો? ઉત્તર છે, દરેક આત્મા જે પાર્ટ ભજવી રહ્યા છે તે ડ્રામામાં એક્યુરેટ નોંધાયેલો છે। આ અનાદિ અને અવિનાશી ડ્રામા છે। આ વાત પર વિચાર કરો તો ક્યારેય પણ અફસોસ નથી થઈ શકતો। અફસોસ એમને થાય જે ડ્રામાના આદિ મધ્ય અંતને રિયલાઇઝ નથી કરતા। આ બાળકોએ આ ડ્રામાને જેવો છે તેવો સાક્ષી થઈને જોવાનો છે। એમાં રડવા રીસાવાની કોઈ વાત નથી। ઓમ શાંતિ। રૂહાની બાળકોને સમજાવે છે કે આત્મા કેટલો નાનો છે, ખૂબ નાનો છે, અને નાના આત્માથી શરીર કેટલું મોટું દેખાય છે। નાનો આત્મા અલગ થઈ જાય છે તો પછી કંઈ પણ નથી જોઈ શકતો। આત્મા ઉપર વિચાર કરાય છે, આટલું નાનું બિંદુ શું કામ કરે છે? બાબા કહે છે, મેગ્નિફાઈ ગ્લાસ હોય છે, એનાથી નાના નાના હીરાને જોવાય છે, કોઈ ડાઘ વગેરે તો નથી। તો આત્મા પણ કેટલો નાનો છે, કેવો મેગ્નિફાઈ ગ્લાસ છે જેનાથી જુઓ છો? રહે ક્યાં છે? શું કનેક્શન છે? આ આંખોથી કેટલી મોટી ધરતી આકાશ દેખાય છે। બિંદુ નીકળી જવાથી કંઈ નથી રહેતું। જેવી રીતે બિંદુ બાપ તેવી રીતે બિંદુ આત્મા। આટલો નાનો આત્મા પ્યોર, પવિત્ર, ઇમ્પ્યોર, અપવિત્ર બને છે। આ બહુ જ વિચાર કરવાની વાતો છે, બીજું કોઈ નથી જાણતું। આત્મા શું છે, પરમાત્મા શું છે? આટલો નાનો આત્મા શરીરમાં રહી શું શું બનાવે છે, શું શું જુએ છે? એ આત્મામાં બધો પાર્ટ ભરેલો છે 84 જન્મોનો। કેવી રીતે તે કામ કરે છે? વંડર છે। આટલા નાના બિંદુમાં 84 જન્મોનો પાર્ટ નોંધાયેલો છે। એક શરીર છોડી બીજું લે છે। શરીરમાંથી આત્મા નીકળી ગયો તો શરીર ફરી ગયું। કેટલું મોટું શરીર છે અને કેટલો નાનો આત્મા છે। આ પણ બાબાએ અનેક વાર સમજાવ્યું છે કે મનુષ્યોને કેવી રીતે ખબર પડે કે આ સૃષ્ટિનું ચક્ર દર 5000 વર્ષ પછી ફરે છે। ફલાણા મર્યા આ કોઈ નવી વાત નથી। એમના આત્માએ આ શરીર છોડી બીજું લીધું। 5000 વર્ષ પહેલા પણ આ નામ રૂપને આ સમયે છોડ્યું હતું। આત્મા જાણે છે, હું એક શરીર છોડી બીજામાં પ્રવેશ કરું છું। હમણાં તમે શિવ જયંતી મનાવો છો, બતાવો છો 5000 વર્ષ પહેલા પણ શિવ જયંતી મનાવી હતી। દર 5000 વર્ષ પછી શિવ જયંતી જે હીરા તુલ્ય છે મનાવતા જ આવ્યા છે। આ સાચી વાતો છે। વિચાર સાગર મંથન કરવાનું હોય છે જે બીજાઓને સમજાવી શકે છે। આ તહેવાર થાય છે, તમે કહેશો નવી વાત નથી। હિસ્ટ્રી રિપીટ થાય છે, જે પછી 5000 વર્ષ પછી જે પણ પાર્ટધારી છે તે પોતાનું શરીર લે છે
એક નામ, રૂપ, દેશ, કાળ છોડી બીજું લે છે. આના પર વિચાર સાગર મંથન કરી એવું લખો જે મનુષ્ય વંડર ખાય. બાળકોને હું પૂછું છું ને, પહેલા ક્યારે મળ્યા છો? આટલા નાના આત્માને જ પૂછવાનું હોય છે ને. તમે આ નામ રૂપમાં પહેલા ક્યારે મળ્યા હતા? આત્માએ સાંભળ્યું તો ઘણા કહે છે, હા બાબા, તમને કલ્પ પહેલા મળ્યા હતા. બધો ડ્રામાનો પાર્ટ બુદ્ધિમાં છે. તે હોય છે હદના ડ્રામાના એક્ટર્સ. આ છે બેહદનો ડ્રામા. આ ડ્રામા એકદમ એક્યુરેટ છે. આમાં જરા પણ ફરક નથી પડી શકતો. તે બાયોસ્કોપ હોય છે હદના. જે પિક્ચર હોય છે એ હદના છે. મશીન પર ચાલે છે. 2-4 રોલ પણ હોઈ શકે છે જે ફરે છે. આ તો અનાદિ અવિનાશી એક જ બેહદનો ડ્રામા છે. આમાં કેટલો નાનો આત્મા એક પાર્ટ ભજવી પછી બીજો ભજવે છે. 84 જન્મોનો કેટલો મોટો ફિલ્મ રોલ હશે. આ કુદરત છે. કોઈની બુદ્ધિમાં બેસશે? છે તો રેકોર્ડની જેમ. ખૂબ વન્ડરફુલ છે. 84 લાખ તો હોઈ ન શકે. 84નું જ ચક્ર છે. એની ઓળખ કેવી રીતે અપાય? સમાચાર પત્રવાળાને પણ સમજાવો તો નાખશે. મેગેઝિનમાં પણ વારંવાર નાખી શકો છો. આપણે આ સંગમના સમયની જ વાતો કરીએ છીએ. સતયુગમાં તો આ વાતો હશે નહીં, ન કળિયુગમાં હશે. જાનવર વગેરે જે પણ કંઈ છે બધા માટે કહેવાશે. ફરી 5000 વર્ષ પછી જોઈશું. ફરક નથી પડી શકતો. ડ્રામામાં બધું નોંધ છે. સતયુગમાં જાનવર પણ ખૂબ જ ખૂબસૂરત હશે. આ બધી વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રાફી રિપીટ થશે. જેવી રીતે ડ્રામાનું શૂટિંગ થાય છે. માખી ઉડી તે પણ નીકળી ગઈ તો પછી રિપીટ થશે. હવે આપણે આ નાની નાની વાતોનો ખ્યાલ તો નહીં કરીશું. પહેલા તો બાપ સ્વયં કહે છે કે હું કલ્પ કલ્પ સંગમ યુગે આ ભાગ્યશાળી રથ પર આવું છું. આત્માએ કહ્યું, કેવી રીતે આમનામાં આવે છે? આટલું નાનું બિંદુ છે. એમને પછી જ્ઞાનના સાગર કહે છે. આ વાતો આ બાળકોમાં પણ જે સમજ્યું છે તે સમજી શકે છે. દર 5000 વર્ષ પછી હું આવું છું. કેટલું આ વેલ્યુબલ મૂલ્યવાન ભણતર છે. બાપની પાસે જ એક્યુરેટ જ્ઞાન છે જે બાળકોને આપે છે. તમને કોઈ પૂછે, તમે ઝટ કહેશો કે સતયુગની આયુ 1250 વર્ષની છે. એક એક જન્મની આયુ 150 વર્ષ હોય છે. કેટલો પાઠ ભજવાય છે? બુદ્ધિમાં આખું ચક્ર છે. આપણે 84 જન્મ લઈએ છીએ. આખી સૃષ્ટિ કેવી રીતે આ ચક્રમાં ફરતી રહે છે. આ અનાદિ અવિનાશી પૂર્વ નિર્ધારિત ડ્રામા છે. એમાં નવો ઉમેરો થઈ નથી શકતો. ગાયન પણ છે, ચિંતા તાકી કીજીએ જો અનહોની હોય. જે કંઈ થાય છે ડ્રામામાં નોંધ છે. સાક્ષી થઈને જોવું પડે છે. એ નાટકમાં કોઈ એવો પાર્ટ હોય છે તો જે કમજોર દિલવાળા હોય છે તો રડવા લાગી જાય છે. છે તો નાટક ને. આ રિયલ છે, આ સત્ય છે. આમાં દરેક આત્મા પોતાનો પાર્ટ ભજવે છે.
ડ્રામા ક્યારેય બંધ નથી થતો. આમાં રડવા રીસાવાની કોઈ વાત જ નથી. કોઈ પણ નવી વાત થોડી છે. અફસોસ એમને થાય છે જે ડ્રામાના આદિ મધ્ય અંતને રિયલાઇઝ નથી કરતા. આ પણ તમે જાણો છો, આ સમયે જે આપણે આ જ્ઞાનથી પદ મેળવીએ છીએ, ચક્ર લગાવીને ફરી તે જ બનીશું. આ ખૂબ આશ્ચર્યવત વિચાર સાગર મંથન કરવાની વાતો છે. કોઈ પણ મનુષ્ય આ વાતોને નથી જાણતા. ઋષિ મુનિ પણ કહેતા હતા, અમે રચયિતા અને રચનાને નથી જાણતા. એમને શું ખબર કે રચયિતા કેટલું નાનું બિંદુ છે, એ જ નવી સૃષ્ટિના રચયિતા છે. આ બાળકોને ભણાવે છે, જ્ઞાનના સાગર છે. આ વાતો આ બાળકો જ સમજાવો છો. તમે થોડી કહેશો કે અમે નથી જાણતા. તમને બાપ આ સમયે બધું સમજાવે છે. તમારે કોઈ પણ વાતમાં અફસોસ કરવાની જરૂર નથી. સદૈવ હર્ષિત રહેવાનું છે. એ ડ્રામાની ફિલ્મ ચાલતા ચાલતા ઘસાઈ જશે, જૂની થઈ જશે, પછી બદલશે, જૂનીને ખલાસ કરી દે છે. આ તો બેહદનો અવિનાશી ડ્રામા છે. એવી વાતો પર વિચાર કરી પાક્કું કરી લેવું જોઈએ. આ ડ્રામા છે. આપણે બાપની શ્રીમત પર ચાલી પતિતથી પાવન બની રહ્યા છીએ. બીજી કોઈ વાત હોઈ નથી શકતી જેનાથી આપણે પતિતથી પાવન બની જઈએ અથવા તમો પ્રધાનથી સતો પ્રધાન બનીએ. પાર્ટ ભજવતા ભજવતા આપણે સતો પ્રધાનથી તમો પ્રધાન બન્યા છીએ. ફરી સતો પ્રધાન બનવાનું છે. નથી આત્માનો વિનાશ થઈ શકતો, નથી પાર્ટનો વિનાશ થઈ શકતો. આવી વાતો પર કોઈનો વિચાર નથી ચાલતો. મનુષ્ય તો સાંભળીને વંડર ખાશે. તે તો ફક્ત ભક્તિ માર્ગના શાસ્ત્ર વાંચે છે. રામાયણ, ભાગવત, ગીતા વગેરે તે જ છે. આમાં તો વિચાર સાગર મંથન કરવાનું હોય છે. બેહદના બાપ જે સમજાવે છે એને જેવું છે તેવું આપણે ધારણ કરી લઈએ તો સારું જ પદ મેળવી લઈએ. બધા એક જેવી ધારણા નથી કરી શકતા. કોઈ તો બહુ જ મહીનતાથી ગુહ્ય સમજાવે છે. આજકાલ જેલમાં પણ ભાષણ કરવા જાય છે. વેશ્યાઓની પાસે પણ જાય છે. મૂંગા બહેરાની પાસે પણ બાળકો જતા હશે, કારણ કે એમનો પણ હક છે. ઈશારાથી સમજી શકે છે. આત્મા સમજવા વાળો તો અંદર છે ને. ચિત્ર સામે રાખી દો, વાંચી તો શકશે ને. બુદ્ધિ તો આત્મામાં છે ને. ભલે આંધળા, લૂલા, લંગડા છે, પરંતુ કોઈને કોઈ પ્રકારે સમજી શકે છે. આંધળાઓને કાન તો છે. તમારું સીડીનું ચિત્ર તો ખૂબ સારું છે. આ જ્ઞાન કોઈને પણ સમજાવીને સ્વર્ગમાં જવાને લાયક બનાવી શકો છો. આત્મા બાપ પાસેથી વારસો લઈ શકે છે, સ્વર્ગમાં જઈ શકે છે. કરીને ઓર્ગન્સ ડિફેક્ટેડ, કર્મેન્દ્રિયોમાં ખોડખા પણ છે, ત્યાં તો લૂલા લંગડા હોતા નથી. ત્યાં આત્મા અને શરીર બંને કંચન મળી જાય છે. પ્રકૃતિ પણ કંચન છે. નવી વસ્તુ જરૂર સતો પ્રધાન હોય છે. આ પણ ડ્રામા બનેલો છે. એક સેકન્ડ ન મળે બીજીથી. કંઈ ને કંઈ ફરક પડે છે. આ ડ્રામાને જેવો છે તેવો સાક્ષી થઈને જોવાનો છે. આ જ્ઞાન તમને હમણાં મળે છે, પછી ક્યારેય
નથી મળતું. પહેલા આ જ્ઞાન થોડી હતું. આ અનાદિ અવિનાશી પૂર્વ નિર્ધારિત ડ્રામા કહેવાય છે. એને સારી રીતે સમજી અને ધારણ કરી કોઈને સમજાવવાનું છે. તમે બ્રાહ્મણ જ આ જ્ઞાનને જાણો છો. આ તો ચોપચીની તાકાતની દવા તમને મળે છે. સારામાં સારી વસ્તુની મહિમા કરાય છે. નવી દુનિયા કેવી રીતે સ્થાપન થાય છે, ફરીથી આ રાજ્ય કેવી રીતે થશે, તમારામાં પણ નંબરવાર જાણે છે. જે જાણે છે તે બીજાને સમજાવી પણ શકે છે. ખૂબ ખુશી રહે છે. કોઈને તો પાયની પણ ખુશી નથી. બધાનો પોતપોતાનો પાઠ છે. જેમની બુદ્ધિમાં બેસતું હશે, વિચાર સાગર મંથન કરતા હશે, તો બીજાને પણ સમજાવશે. તમારું આ છે ભણતર, જેનાથી તમે આ બનો છો. તમે કોઈને પણ સમજાવો કે તમે આત્મા છો. આત્મા જ પરમાત્માને યાદ કરે છે. આત્માઓ બધા બ્રધર્સ, ભાઈ ભાઈ છે. કહેવત છે, ગોડ ઇઝ વન, ભગવાન એક છે. બાકી બધા મનુષ્યોમાં આત્મા છે. સર્વ આત્માઓના પારલૌકિક બાપ એક છે. જે પાક્કા નિશ્ચય બુદ્ધિ હશે એમને કોઈ ફેરવી ન શકે. કાચાને જલ્દી ફેરવી દેશે. સર્વવ્યાપીના જ્ઞાન પર કેટલી ચર્ચા કરે છે, તે પણ પોતાના જ્ઞાન પર પાક્કા છે. થઈ શકે છે આપણા આ જ્ઞાનના ન હોય. એમને દેવતા ધર્મના કેવી રીતે કહી શકાય? આદિ સનાતન દેવી દેવતા ધર્મ તો પ્રાય લોભ છે. આપ બાળકોને ખબર છે. આપણો જ આદિ સનાતન ધર્મ પવિત્ર પ્રવૃત્તિ વાળો હતો. હમણાં તો અપવિત્ર થઈ ગયો છે. જે પહેલા પૂજ્ય હતા તે જ પૂજારી બની ગયા છે. બધા પોઈન્ટ્સ મોઢે હશે તો સમજાવતા રહેશે. બાપ તમને સમજાવે છે, તમે પછી બીજાઓને સમજાવો કે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. તમારા સિવાય બીજું કોઈ નથી જાણતું. તમારામાં પણ નંબરવાર છે. બાબાને પણ વારંવાર પોઈન્ટ્સ રિપીટ કરવા પડે છે, કારણ કે નવા નવા આવે છે. શરૂમાં કેવી રીતે સ્થાપના થઈ તમને પૂછશે, પછી તમારે પણ રિપીટ કરવું પડશે. તમે ખૂબ વ્યસ્ત રહેશો. ચિત્રો પર પણ તમે સમજાવી શકો છો, પરંતુ જ્ઞાનની ધારણા બધાને એક રસ્તો નથી થઈ શકતી. આમાં જ્ઞાન જોઈએ, યાદ જોઈએ, ધારણા ખૂબ સારી જોઈએ. સતોપ્રધાન બનવા માટે બાપને યાદ જરૂર કરવાના છે. ઘણા બાળકો તો પોતાના ધંધામાં ફસાયેલા રહે છે. કંઈ પણ પુરુષાર્થ જ નથી કરતા. આ પણ ડ્રામામાં નોંધ છે. કલ્પ પહેલા જેમણે જેટલો પુરુષાર્થ કર્યો છે એટલો જ કરશે. અંતમાં તમારે એકદમ ભાઈ ભાઈ થઈને રહેવાનું છે. અશરીરી આવ્યા છીએ, અશરીરી જવાનું છે. એવું ન થાય અંતમાં કોઈ યાદ આવી જાય. હમણાં તો કોઈ પાછા જઈ ન શકે. જ્યાં સુધી વિનાશ ન થાય સ્વર્ગમાં કેવી રીતે જઈ શકશે? જરૂર કાં તો સૂક્ષ્મવતનમાં જશે અથવા તો અહીં જન્મ લેશે. બાકી જે કમી રહી હશે એનો પુરુષાર્થ કરશે. તે પણ મોટા થાય ત્યારે સમજી શકે. આ પણ ડ્રામામાં બધી નોંધ છે. તમારી એકરસ અવસ્થા તો અંતમાં જ થશે. એવું નથી લખવાથી બધું યાદ આવી શકે છે.
પછી લાઇબ્રેરી વગેરેમાં આટલા પુસ્તકો કેમ હોય છે? ડોક્ટર, વકીલ લોકો ખૂબ પુસ્તકો લખે છે, રાખે છે, સ્ટડી કરતા રહે છે. તે મનુષ્યના વકીલ બને છે. તમે આત્માઓના વકીલ બનો છો. આત્માઓને ભણાવે છે. તે છે શારીરિક ભણતર. આ છે રૂહાની ભણતર. આ રૂહાની ભણતરથી પછી 21 જન્મ ક્યારેય ભૂલચૂક નહીં થશે. માયાના રાજ્યમાં ખૂબ ભૂલચૂક થતી હોય છે, જે કારણથી સહન કરવું પડે છે. જે પૂરું નહીં ભણશે, કર્માતીત અવસ્થા નહીં થશે, તો સહન કરવું જ પડશે. પછી પદ પણ ઓછું થઈ જશે. વિચાર સાગર મંથન કરી બીજાઓને સંભળાવતા રહેશે, ત્યારે ચિંતન ચાલશે. બાકો જાણે છે, કલ્પ પહેલા પણ આવી રીતે બાપ આવ્યા હતા, જેમની શિવ જયંતિ મનાવાય છે. લડાઈ વગેરેની તો કોઈ વાત જ નથી. તે બધી છે શાસ્ત્રોની વાતો. આ ભણતર છે. આવકમાં ખુશી થાય છે, કમાણી થાય તો ખુશી થાય છે. જેમને લાખ હોય છે એમને વધારે ખુશી થાય છે. કોઈ લખપતિ પણ હોય છે, કોઈ કખપતિ પણ હોય છે, અર્થાત થોડા પૈસાવાળા પણ હોય છે. તો જેની પાસે જેટલા જ્ઞાન રતન હશે એટલી ખુશી પણ હશે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, વિચાર સાગર મંથન કરી સ્વયંને જ્ઞાન રત્નોથી ભરપૂર કરવાના છે. ડ્રામાના રહસ્યને સારી રીતે સમજીને બીજાને સમજાવવાનું છે. કોઈ પણ વાતમાં અફસોસ ન કરી સદા હર્ષિત રહેવાનું છે. બીજું, પોતાની અવસ્થા બહુ જ કાળ એટલે કે લાંબા કાળથી એકરસ બનાવવાની છે, જેથી અંતમાં એક બાપ સિવાય બીજું કોઈ પણ યાદ ન આવે. અભ્યાસ કરવાનો છે. આપણે ભાઈ છીએ, હવે પાછા જવાનું છે. આજનું વરદાન, અલબેલાપણાની લહેરને વિદાય આપી સદા ઉમંગ ઉત્સાહમાં રહેવાવાળા સમજદાર આત્મા ભવ. ઘણા બાળકો બીજાને જોઈને સ્વયં અલબેલા થઈ જાય છે. વિચારે છે આ તો થાય જ છે, ચાલે છે. શું એકે ઠોકર ખાધી તો એને જોઈને અલબેલાપણામાં આવીને પોતે પણ ઠોકર ખાવી, આ સમજદારી છે? બાપ દાદાને રહેમ આવે છે કે આવા અલબેલા રહેવાવાળા માટે પશ્ચાતાપની ઘડીઓ કેટલી કઠિન મુશ્કેલ હશે. એટલે સમજદાર બની અલબેલાપણાની લહેરને, બીજાઓને જોવાની લહેરને મનથી વિદાય આપો. બીજાઓને ન જુઓ, બાપને જુઓ. સ્લોગન છે, વારિસ ક્વોલિટી તૈયાર કરો ત્યારે પ્રત્યક્ષતાના નગારા વાગશે. ઓમ શાંતિ.